હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. હજી આપણે ઘણું બધું કામ છે. ચાલો ફટાફટ કામે વળગી જાય. દુકાને જવાનું છે. અહીંયા બધું હજી પેક કરવાનું બધું પડ્યું છે. પછી આજે યુગભાઈને કાલ બર્થડે હતી, એની ખરીદી થોડી ઘણી કરવાની છે. સ્કૂલે દેવા માટે. આમ તો બીજું કંઈ એવું બધું કંઈ પ્લાન નથી, પણ સ્કૂલે દેવા માટે, છોકરાને દેવા માટેનું કંઈક લેવું જોઈએ. આપણે આવી ગયા છે શેરીમાં. ગાય ઊભી છે, તો હજી તો નામ લીધા પેલા આવી ગઈ. નાખ દે, જો ઊભી જ છે. જો આવી નહીં દે. તો ગાયને રોટલી નાખવા નીકળી ગયા છે બાયણે. એ વાઈટ જોઈને ઊભી હતી જ. હજી એક આવે છે, જો બાંધે નહીં તો સારું. બે ગાયો ભેગી થઈ ગઈ છે. એક હતી ને ઓલી ખાઈ જાય, આવશે પહેલાં તો થોડુંક રાખી દીધું હતું એના માટે. કાંઈક બે થઈ ગઈ છે ભેગી ગાય. ગાયોને રોટલી નાખી દીધી છે. તો યુગભાઈની સાયકલ લઈને આવતી લાગે છે. યુગભાઈને સાયકલ હવારમાં પછી અંદર ફર્યું ને એવું ધોવાનું હોય તો નડતું, એટલે અત્યારમાં બાયણે મૂકી દઈએ એટલે ઉપાધિ નહીં. યુગભાઈ આવે સીધા સાયકલ લઈને ભાગશે પછી. હા, ભીની ના કંઈ આખી પલટી જાય નહીં. આજ તો જો વાદળા થઈ ગયા પાછા ઉપર, આખા ઝાકર ને વાદળા ને એવું થઈ ગયું પાછું આજે. ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. એટલે ફટાફટ ભાગીને તો મોડું થઈ જાય. 8 થવા આવ્યા તો જો થોડુંક મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. ફટાફટ પહોંચી જાવ તો ટાઈમે. તો દુકાને છાપવું આવ્યું છે. પહેલાં તો છાપું લઈ લઈએ. છાપવામાં આપણે પહેલાં આવી જાય, છાપું નાખીને આવી ગયા. લોટ બંધાઈ જશે. રોટલી બનાવી જોતા આપણું સંભાળ શાક બની ગયું છે. સંભાળ બની ગયું છે. આપણે રોટલી બનાવી નાખ્યા. આપણે તો રંધાઈ ગયું છે. શાક બની ગયું છે. રોટલી યુગભાઈનો આલુ પરોઠું. યુગભાઈનું આલુ પરોઠું, શાક, રોટલા, રોટલી. ખાવાનું બની ગયું છે. શાક, રોટલી, યુગભાઈનું આલુ પરોઠું. તો આપણે રંધાઈ ગયું છે. તો આપણે ઘરે જમવા માટે આવી ગયા છે ને યુગભાઈ માટે થોડી ઘણી વસ્તુ લેવાની હતી, એ પણ લઈ આવ્યા છે. થેલીમાં હા યુગભાઈ કાઢ્યો. તો યુગભાઈનો બર્થડે છે, એના માટે લીધી છે, સ્કૂલમાં દેવા માટે. યુગભાઈને સ્કૂલે છોકરાઓને દેવા માટે લીધું છે. દર વર્ષે દઈએ છે, તો આ વર્ષે યુગભાઈ કે એવું જ કંઈક દેવું પાછું કે. તો યુગભાઈ બધી હારી આવ્યા છે ને 5 સ્ટાર ચોકલેટનું એક બોક્સ લઈ લીધું છે. એ છોકરાઓને ને સરને એને બધાને દેવા માટે. યુગભાઈને ફોન આવ્યો તો 5 સ્ટાર ચોકલેટ લઈ આવજો. અમે 5 સ્ટાર જ સારી રહ્યા છે, ડેરી મિલ્ક તો ઓગળી જાય. એ છોકરાને દેવા માટે લઈ આવ્યા છે. કીટ છે, કીટમાં કીટું છે આ ટાઈપની. રાહ બતાવી દઉં બોક્સમાં. આ ટાઈપની કીટ છે. આવી છોકરાને દેવા માટે લીધી છે કીટ. કઈ કંપનીની છે? મસ્તીનું બધું. ઇરેઝર છે, એક ઇરેઝર છે, શાર્પનર છે, પેન્સિલ છે, અને બીજું શું છે? બોલપેન છે અને સ્કેલ. બોલપેન એક છે ને એક સ્કેલ છે, એવું બધું છે. તો એ બધું લઈ લીધું છે. આવી કીટું છે. અને એક પાઉચની અંદર એ કીટ નાખી દેવું આપણે, અને પછી પેક કરીને એ પ્રમાણે દઈ દેવું. જો આ ટાઈપના પાઉચ છે ડોરેમોનવાળા. યુગભાઈને ડોરેમોન ગમે એટલે ડોરેમોનવાળા જ લઈ લીધા છે આપણે.
બાકી આ ટાઈપની કીટું છે. અલગ અલગ કલર બધા મસ્ત હે. આમાં વસ્તુ પાછી બહુ મસ્તીની છે, અસલ છે બધી. જો બધી આ તો જો હા બધી આવી ગઈ ને. આ ડોનેટ છે નહીં યુગભાઈ? હા ડોનટ ડોનેટ. ત્યાં બતાવો. ડોનેટ છે, ખાવાની કેક આવે ને એ ટાઈપનું ઇરેઝર છે, ડોનેટ વાળું. ડોનેટ છે. તો યુગભાઈ માટે સ્કૂલે દેવા માટે બધી એવી કીટું ને એવું બધી લઈ આવ્યા છે, જોઈ શકો છો તમે. મસ્તીની એમાં ઇરેઝર ને એવું બધી સ્કૂલમાં છોકરાઓને કામ આવે એવી બધી વસ્તુ છે. એને આ 5 સ્ટાર ચોકલેટ લેવી હતી તો બધાને દેવા માટે 5 સ્ટાર ચોકલેટ લઈ આવ્યા છે. અને બાકી આ છોકરાને દેવા માટે કીટું. વાઈટ જોતો તો કે દિન બર્થડે એન બર્થડેનો કેટલો સમય જેનથી પહેલા મહિના પહેલી તારીખ હતી ને ત્યાંથી ગણતરી થઈને વાઈટ જોતા હતા યુગભાઈ મારો બર્થડે કે દી આવશે કેટલી તારીખ આવશે ક્યાં વારે આવશે ને પછી ગણતરી ગણતો તો નહીં યુગભાઈ ને બુધવારે બુધવારે છે. હવે બર્થડેનું બાકીનું તો કઈ હવે બુધવારે જ આવ્યું સંજે ફ્રી ડ્રેસ પહેરવાનું એને હા યુગભાઈ ફ્રી ડ્રેસ પહેરવાનું તે દી ઈ જ વાર એવો. યુગભાઈ કે ફ્રી ડ્રેસ ના હોત તો હું અલગ લાગે તો બધાએ કપડાં કલરિંગ પહેરાય છે તો યુગભાઈ કે હું અલગ નહીં દેખાવ. ઓલું આડો દિવસ હોય મેડમને ફોન કર્યો હતો એવું છે. તો યુગભાઈ હા બર્થડેનું સેલિબ્રેશન તો અગાઉ જઈ આવ્યા છે, એટલે કે એની આપણે વોટર પાર્ક જઈ આવ્યા છે યુગભાઈને, કારણ કે પછી બુધવારે રજાઈ ના હોય, હમણાં પરીક્ષા આવે તો એના માટે વહેલા જવાનું. આ એક લઈ આવ્યા છે ગોઠવવાનું, કંઈ આ ફેરે જાજો પ્લાન નથી, બાકી દર વર્ષે તો એટલો આખો રૂમ શણગારતા હોય નહીં, આખો રૂમ શણગારતા હોય છે. આ ફેરે તો ખાલી જોઈએ આ પરીક્ષા નજીક છે ને બધું દર વર્ષે હોય છે, પણ દર વર્ષે ટાઈમ હોય છે, આ ફેરે ટાઈમ નથી પાછળ બધું એટલા માટે. બાકી દર વર્ષે તો યુગભાઈનો બર્થડે ના તો આમાં પર્સમાં નાખી જોઈએ ને, એક પર્સમાં. હા એક વસ્તુ બધી એક કીટ. હા યુગ એ મારું લાગે અલગ લાગે યુગ હાચન એમ જ દેવાય બે અલગ. ઓલું એક કીટમાં બધું આવે એવું લાગે, ઓલું નોખું મસ્તી ને લાગશે હાચન. પછી તારી જાય યુગભાઈ કે ભેગું નથી. હા તો તારી ઈચ્છા, તારે દેવા છે, તને જેમ દેવું ભેગું કરી ઓલું લાગશે અલગ. પછી અમને કહેતું ના કોકને એમ લાગશે કે આમાં કીટ આવી, ઓલું નોખું આપ્યું ને એવું લાગશે. હા તો કાંઈ નહીં, એને મજા એમ દઈ દે કેમ કરી નાખો બીજું શું. હા એનો બર્થડે છે કે એને જ કરવાનો, એના માટે વોટર પાર્ક તો જઈ એવા છે, એટલે એનું જે મેઇન કામ હતું પટી ગયું. કે દિવસનો ગયા વર્ષ ગયા હોય ને ત્યારનો વાઇટ જોતો વોટર પાર્ક તો જઈ એવા છે આપણે, એટલે એ કામ નીકળી ગયું છે. હવે બર્થડેના દિવસે કેક બેક ને એવો તો ટાઈમ હશે તો કાપશું, ને પછી આ વર્ષે કંઈ બહુ પ્લાન છે નહીં ખાસ એવો બધો કંઈ, કારણ કે ટાઈમ નથી એટલા માટે. જોઈએ છે હવે શું કરીએ છીએ. સ્કૂલે દેવા માટે કીટ આખી લઈ લીધી છે. બધાને મજા આવે છોકરાઓને, એક અલગ હમણાં પરીક્ષા એવું છે એમાં વાપરવાની મજા આવશે છોકરાઓને. પછી નાના મસ્તીના પાઉચ 5 સ્ટાર ને હાલો તો યુગભાઈ જેમ એને કર્યું એમ કરવા દે, કઈ લાંબી જ ના કરાય નહીં. તને ખબર તો છે નહીં, કઈ માને નહીં, નું કોટે કરી નહીં. હા એને જેમ મજા આવે એને લઈ દેવાનું. એને કીધી એની વસ્તુ આપણે લઈ આવો બધી. હા હાલો મને લાગી ભૂખ હવે જમી દે. હું બનાવ્યું જમવામાં ડુંગળીનું આપણું ફેવરેટ શાક એવું જ ભાવે. બાકી ભજીયા એવું મને બહુ ભાવતું નથી, અને એવું જ ખાતા હોય અમે. એટલે એ નાસ્તામાં અમારે બધું એવું હાલતા જતા ચાલુ હોય એટલે હા એ છે. સારું તો હાલો આપણે જમી આવીએ. હા તાર ભરવું જ ભલે, યુગભાઈ કામ છે એને બધી ભરવું છે ને તો ભરી લ્યો યુગભાઈ. હાલો યુગભાઈ પેકિંગ કરવા બેસી ગયા છે. જો ઉતાવળા થાય છે મેં કરી નાખ. બીજું હું એક તો ખાઈ ગયા હું કાગળ રખડે તેમાં યુગ. તો પેકિંગ કરે છે યુગભાઈ. કેવી રીતે નાખશો? ચોકલેટ ઓગળી જાય યુગભાઈ, આજે ના નાખતો, હજી ફ્રીજમાં મૂકી દેજે આજે. તો આપણે આવી ગયા છે ઘરે. આજે જવાનું છે ભજીયાના પ્રોગ્રામમાં. ઘરે જમવાનું નથી,
અમે જમી લીધું. આ લોકોએ જમીન નવરા થઈ ગયા છે. આપણે જવાનું છે ભજીયાના પ્રોગ્રામમાં. ચાલો હવે ટાઈમ થઈ ગયો છે, 9:30 વાગ્યા આવ્યા છે. હજી ચટણી બનતી હતી આપણી ફોન આવ્યો ત્યારે. હા, હજી બધા ભેગા નથી થઈ કે એટલે ભેગા થતા 10 વાગી ગયા. 10 વાગે તો આપણે પહોંચી જવાનું ત્યાં વાડીએ છે, વાડીએ જવાનું છે. તો આપણે વિડીયોને હવે પૂરો કરી નાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.